નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે તમારા માટે 50 દિવસના 50 લેક્ચર અને રોજના 50 પ્રશ્નો, તો તમારા માટે એક અનોખી લેક્ચર સિરીઝ લાવ્યા છે, તો અચૂક જોઈ લો. સાથે જીસીઆરટી ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાંથી બધા જ પ્રશ્નો કાઢેલા છે, તો તમને ગજબનો ફાયદો થશે. તો ભારતનો જે સાહિત્યિક વારસો છે, તો ભારતની જે સંસ્કૃતિ છે એમાં સાહિત્ય પૂછા છે, તો એના હેઠળના પ્રશ્નો છે. સાથે ગુજરાતની સંસ્કૃતિમાં ગુજરાતનું સાહિત્ય પણ પૂછાય છે, તો તમામમાં તમને ઉપયોગી થશે. તો આ જે પ્રશ્નો છે સમગ્ર રીતે જીસીઆરટીમાંથી કાઢેલા છે. સાથે ઘણા બધા પ્રશ્નો તમે વિડીયો જોશો તો તમને દેખાશે કે ઘણા બધા પૂછાયેલા પણ છે આમાંથી, એટલે કે બેઠા પ્રશ્નો આમાંથી આવે છે, તો વિડીયો છે અચૂક જોઈ લેજો. કોન્સ્ટેબલમાં ઉપયોગી છે. ટાટ સ્પેશિયલ સામાજિક વિજ્ઞાન સાથે આપતા હો તો એમાં તમને 100% ઉપયોગી થશે. સાથે એમસીક્યુ તમને એટલા જોરદાર સરળતાથી યાદ રહે છે કે તમારે વિષય વસ્તુના વિડીયો છે ડીપમાં પણ જોવાની જરૂર નહીં પડે. તો અચૂક વિડીયો જોઈ લો. 101 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનો છે. તો જે હુમાયુનામા છે એ ગુલબદન બેગમ દ્વારા લખાયું, તો કોના દ્વારા? તો અહીં શું આપેલું છે? હુમાયુએ લખી, એટલે કે ખોટું છે. હવે બાબરનામા છે, એમણે બાબરનામા ગ્રંથ બાબરે તુર્કી ભાષામાં લખ્યો. તો બાબરે કઈ ભાષામાં? તુર્કીમાં. તુજુ કે જહાંગીરી છે, જહાંગીરે લખ્યો હતો. અકબરનામા છે, અબુલ ફઝલે લખ્યો હતો. અકબરનામા કોણે લખ્યો હતો? અબુલ ફઝલે. પછી આઈને અકબરી છે, એ પણ અબુલ ફઝલે લખ્યો હતો. હવે 102 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સાહિત્યના વારસા સંબંધિત નીચેનું કયું વિધાન પૂર્ણતઃ સાચું છે? તો સાચું વિધાન તમારે ઓળખવાનું છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, તો એ વિધાન છે સંપૂર્ણ સાચું છે. કેવું છે? સાચું છે. તો ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન હિન્દી ભાષાનું ચલણ શરૂ થયું હતું. ખોટું છે. એની અગાઉ પણ હિન્દી જે છે ચાલતી હતી. હુમાયુનામું ગુલબદન બેગમે લખી છે. તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી દ્રવિડ કુળની ભાષાઓ છે. તો તેલુગુ, કન્નડ અને મલયાલમ છે, પણ બંગાળી નથી. બરાબર, એટલે કે ડી ખોટું છે. હવે 103 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું એક જોડકું અલગ પડે છે? તો કાલિદાસે ઉત્તર રામચરિત્ર લખ્યું, તો ઉત્તર રામચરિત્ર જે છે ભવભૂતિએ લખ્યું. તો કોણે લખ્યું? તો ભવભૂતિએ. તો સાચા જોઈ લો. શુદ્રક છે મુચકટિકમ, તો માટીની એક સરસ મજાની ગાડી બનાવી તેના આધારે કૃતિ લખાયેલી છે. તો શુદ્રક મુચકટિકમ. બાણ, તો બાણ એટલે બાણ ભટ્ટે કાદંબરી લખ્યું હતું. દંડીએ 10 કુમાર ચરિત્ર લખ્યું હતું. તો દંડીનું 10 કુમાર ચરિત્ર છે, બાણનું કાદંબરી છે, શુદ્રકનું મુચકટિકમ છે. 104 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યના લેખકોની તેમની કૃતિ સાથે જોડી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો જે મીરાબાઈ છે, દયારામ છે, અખો છે અને પ્રેમાનંદ છે. તો કોનું શું જાણીતું છે? અહીં પ્રશ્ન તમારી સમક્ષ પૂછ્યો છે. તો મીરાબાઈના શું જાણીતા છે? તો મીરાબાઈના પદ જાણીતા છે. શું છે? પદ. દયારામની શું જાણીતી છે? તો દયારામની ગરબીઓ જાણીતી છે. અખાના છપ્પા. અખાના શું જાણીતા છે? છપ્પા. અને પ્રેમાનંદનું શું જાણીતું છે? આખ્યાન. તો મીરાબાઈના પદો જાણીતા છે, દયારામની ગરબીઓ જાણીતી છે, અખાના છપ્પા, અને જે પ્રેમાનંદ છે એમના આખ્યાન જાણીતા છે. તો તમને યાદ રહે એ રીતે લખેલા છે, એટલે કે યાદ અચૂક રહેશે. તો આ રીતે આપણો સાચો જવાબ છે. પહેલામાં બી, બીજામાં એ. તો પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી. તો સાચો જવાબ કયો છે? આપણો ડી જવાબ સાચો છે. 105 નંબરનો પ્રશ્ન છે, વ્રજ અને ખડી બોલી કઈ ભાષાના સ્વરૂપો છે? તો જે વ્રજ અને ખડી બોલી છે હિન્દી ભાષાના સ્વરૂપો છે. કોના છે? એટલે કે હિન્દીના જે બોલીઓ તરીકે છે વ્રજ અને ખડી બોલી જાણીતા છે, એટલે કે ડી જવાબ સાચો છે. નીચેનામાંથી કયા એક ભાગનો બૌદ્ધ સાહિત્યના ભાગમાં સમાવેશ થતો નથી? તો એવો ભાગ તમારે ઓળખવાનો છે. તો જે બુદ્ધ પીટક છે, આવો કોઈ ગ્રંથ છે નહીં, એટલે કે એ જવાબ સાચો છે. હવે 3 ગ્રંથના નામ શું છે જે બૌદ્ધ સાહિત્યમાં જાણીતા છે? તો વિનય પીટક છે, સુત પીટક છે ને અભિધમ. વિનય, સુત ના અભિધમ પીટક 3 છે. તે ઉપરાંત જે જાતક કથાઓ છે એ પણ બૌદ્ધ ધર્મના સાહિત્ય ગ્રંથો તરીકે જાણીતા છે. તો વિનય, સુત અને અભિધમ છે, પણ બુદ્ધ ના આવે. બરાબર. ગઈ સાલ આ પ્રશ્ન પૂછ્યો હતો, પણ થોડો ઉલટાવીને પૂછ્યો હતો. હવે 107 નંબરનો પ્રશ્ન છે, મહાકવિ કાલિદાસના 2 નમૂન ગ્રંથોમાં કયો એક ગ્રંથ નથી?
તો જે કાદંબરી છે એને બાણભટ્ટે લખી છે. કોણે લખી છે? બાણભટ્ટે. તો કાદંબરી નથી. કુમારવંશ, મેઘદૂત ને રઘુવંશ છે, બધા જ મહાકવિ કાલિદાસ દ્વારા લખાયા છે. 108 નંબરનો પ્રશ્ન છે, અકબરના શાસનકાળ પછીના સમયમાં જાણીતા ઇતિહાસકારો થઈ ગયા, તેમાં એક ઇતિહાસકાર ન હતા. કોણ ન હતું? તો નજીર અકબરાબાદી જે છે એ અકબરના સમયમાં નહોતા થયા, એટલે કે નહીં આવે. મોહમ્મદ કાજીબ, ખાફી ખાન, અબ્દુલ હમીદ લાહોરી છે, આ બધા આવશે. બરાબર. તો મોહમ્મદ કાજીમ, ખાફી ખાન, અબ્દુલ હમીદ લાહોરી છે, એ બધા આવશે. બરાબર. કોના સમયમાં? અકબરના. 109 નંબરનો પ્રશ્ન છે, ઉર્દુ ભાષાના કવિઓની જૂથમાંથી કયો એક કવિ જુદો પડે છે? તો બિહારી મીર જે છે એ ઉર્દુ ભાષાના કવિ નથી. બાકી મીર તકી મીર છે, નજીર અકબરાબાદી છે ને અસદુલ્લા ખાન છે, બધા જ ઉર્દુ ભાષાના કવિઓ છે. મીર તકી મીર, નજીર અકબરાબાદી, અસદુલ્લા ખાન. બરાબર. 110 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો ખોટું વિધાન, સામવેદમાં યજુર્વેદના છંદોનું ગાન કરવાની વિધિઓ દર્શાવવામાં આવી છે. તો યજુર્વેદના નહીં, પણ જે ઋગ્વેદ છે એના છંદોનું ગાન કરવા માટે સામવેદમાં ગીત બધા આપેલા છે, એટલે કે એની વિધિઓ આપેલી છે. તો અહીં યજુર્વેદ લખ્યું છે, ખોટું છે. બરાબર. તો સાચા કયા છે આપણે જોઈ લઈએ. તો ઋગ્વેદમાં દેવોને લગતી સ્થિતિઓ છે, યજુર્વેદમાં યજ્ઞ આદિ વિધિઓ દર્શાવવામાં આવી છે, અથર્વવેદમાં કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. તો અથર્વવેદમાં કર્મકાંડ છે, સંસ્કાર છે, યજુર્વેદમાં યજ્ઞ છે, અને ઋગ્વેદ જે છે એમાં દેવોને લગતી સ્તુતિઓ છે. 111 નંબરનો પ્રશ્ન છે, મધ્યકાલીન સાહિત્યમાં લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો જે સોમદેવ છે એમનું કથા સરિત સાગર છે. તો જે પહેલું છે, તો પહેલામાં શું આવશે? પહેલામાં બી આવશે. તો આ રીતે પહેલામાં બી. કલ્હણે શું લખ્યું છે? તો સોમદેવનું કથા સરિત સાગર. બરાબર. કલ્હણે શું લખ્યું છે? રાજતિરિંગણી લખ્યું છે, એટલે કે બીજામાં ડી આવશે. જયદેવનું શું છે? ગીત ગોવિંદ જયદેવે લખ્યું છે. નૃપતુંગ છે, તો નૃપતુંગ કૃતિ જે છે તો કવિ રાજમાર્ગે લખી છે. કોણે? તો નૃપતુંગે કવિ રાજમાર્ગ લખ્યું છે. બરાબર. તો સોમદેવનું કથા સરિત સાગર છે, કલ્હણનું રાજતરંગીણી છે, જયદેવનું ગીત ગોવિંદ છે, અને નૃપતુંગે કવિ રાજમાર્ગ લખ્યું છે. શું લખ્યું છે? કવિ રાજમાર્ગ. તો આ રીતની અલગ અલગ કૃતિઓ છે. તો આપણો જે સાચો જવાબ છે બી આવશે. કયો આવશે? બી સાચો જવાબ છે. હવે ત્યારબાદ 112 નંબરનો મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ તમારે પસંદ કરવાનો છે. તો સૌપ્રથમ હુમાયુ, પછી અકબર, પછી જહાંગીર, છેલ્લે શાહજહાં. તો શબ્દકોશના ક્રમ પ્રમાણે તમે ગોઠવણી કરશો તો અકબર, જહાંગીર, શાહજહાં તમને યાદ રહેશે. બાબર ને હુમાયુ છે એ પણ તમારા માટે સરળ છે. તો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર ને શાહજહાં. બરાબર. પછી ઔરંગઝેબ. તો હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, એટલે કે બી જવાબ સાચો. નીચેની ભાષાઓ પૈકી એક દ્રવિડ કુળની ભાષામાં ગણી શકાય નહીં. બંગાળી. કઈ નહીં ગણી શકાય? બંગાળી. તો મલયાલમ છે, કન્નડ છે અને તેલુગુ છે, આ બધાને ગણી શકાય છે. આમાં મલયાલમ સૌથી નવી છે. મલયાલમ, કન્નડ અને તેલુગુ. તેલુગુ આંધ્રપ્રદેશમાં, મલયાલમ કેરળમાં બોલાય છે, કન્નડ જે છે કર્ણાટકમાં બોલાય છે. કયા કુળની છે? તો દ્રવિડ કુળની છે. 114 નીચે આપેલા ગ્રંથોમાંથી કયો ગ્રંથ કવિ કાલિદાસનો નથી તે જણાવવાનું છે. તો જે માલતી માધવ છે એ કાલિદાસનો ગ્રંથ નથી, એટલે કે બી જવાબ સાચો છે. તો રઘુવંશ, મેઘદૂત ને ઋતુસંહાર એમના છે. 115 નંબરનો પ્રશ્ન છે, ભારતનો સાહિત્યિક વારસો વૈવિધ્યપૂર્ણ છે. ભારતીય સાહિત્ય બાબતે નીચે આપેલા 4 વિધાનો પૈકી એક વિધાન ખોટું છે, તે તમારે ઓળખવાનું છે. તો જે ખોટું વિધાન હોય એ તમારે અહીં ઓળખવાનું છે. તો મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખો સંસ્કૃત ભાષામાં કંડારવામાં આવ્યા છે. તો ડી ખોટું છે. તો પાલી ભાષામાં છે. તો ડી ખોટું છે. સાચા જોઈ લો. મહાવીર અને બુદ્ધે પોતાનો ઉપદેશ જનતાને પ્રાકૃત ભાષામાં, મહાવીર અને બુદ્ધે પોતાનો જે ઉપદેશ છે જનતાને પ્રાકૃત ભાષામાં આપ્યો હતો. સામાન્ય પ્રજા અનેક બોલીઓ બોલતી હતી જે પ્રાકૃત તરીકે ઓળખાતી. સંસ્કૃત મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા હતી. બરાબર. 116 નંબરનો પ્રશ્ન છે, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ કરી જેના રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે વિષયો છે. તો આ સાહિત્યનું નામ શું છે? બોલો. તો સાહિત્યનું નામ છે સંગમ સાહિત્ય. શું છે? તો 3 સંગમો મળી હતી.
તો એમાં અનેક સંત કવિઓએ પોતાની રચનાઓ કરી છે, જેમાં રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે વિષયો છે. તો સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. જાતક કથાઓ બૌદ્ધ ધર્મ સંબંધિત છે. રાજતરંગીણી કાશ્મીરનો ઇતિહાસ છે, કલણ દ્વારા લિખિત છે. પંચતંત્રની વાર્તાઓ છે એ વિષ્ણુ શર્મા દ્વારા લખાઈ છે. 197 નંબરનો પ્રશ્ન છે, આપણા મધ્યકાલીન સાહિત્યિક વારસામાં કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડી છે. આવી કઈ રચનાઓ ઉપરથી આપણે કહી શકીએ કે કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર થઈ છે? તો 117 નંબરમાં આદિપુરાણ, અજીતનાથ પુરાણ અને શાંતિ પુરાણ કયા કયા છે? તો આદિપુરાણ, અજીતનાથ પુરાણ અને શાંતિ પુરાણ છે. તો પોના દ્વારા શાંતિ પુરાણ, આદિપુરાણ છે એ પંપા દ્વારા, અને અજીતનાથ પુરાણ જે છે એ રના દ્વારા લખાયા હતા, તમે જાણો છો. તો ત્રણેય કઈ ભાષાના હતા? કન્નડ ભાષા. કઈ? કન્નડ ભાષાના. 118મો પ્રશ્ન છે, મુગલ બાદશાહ દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ પુષ્કળ વિકાસ થયો. પ્રથમ મુગલ સમ્રાટ બાબર અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો જે બાબર છે એના અંગે બાબરની આત્મકથા તુજુકી બાબરી નામે ઓળખાય છે અને તુર્કી ભાષામાં લખેલી છે. તો બાબરની આત્મકથા તુજુકી બાબરી નામે ઓળખાય છે. કોણે લખી છે? બાબરે પોતે. કઈ ભાષા? તુર્કી. શું છે? આત્મકથા છે. એટલે કે સી જવાબ સાચો છે. 119મો, દિલ્હી સલ્તનત કાળના એક વિદ્વાન, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર એવી એક વ્યક્તિએ ઘણા કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. તેમણે પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો. ભારતને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. આ વિદ્વાન કોણ હતા? તો આ વિદ્વાનનું નામ જે છે અમીર ખુસરો. શું નામ છે? અમીર ખુસરો છે. નિજામુદ્દીન ઓલિયા હતા, એમના ગુરુ હતા. કોણ હતા? એમના ગુરુ હતા. હવે ગુલબદન બેગમ જે છે હુમાયુની બહેન હતી અને હુમાયુ નામા જે કૃતિ છે ગુલબદન બેગમ દ્વારા લખાઈ હતી. 120 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં ભાષાઓના ક્રમશ વિકાસના લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાઓને લગતા નીચે મુજબના જોડકામાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. તો 120 નંબરમાં પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા જે છે એ કઈ છે? તો પ્રાચીન કાળની જે પ્રારંભિક ભાષા છે એનું નામ શું છે? તો એ જે ભાષા છે એનું નામ સંસ્કૃત છે. શું છે? સંસ્કૃત છે. એટલે કે પહેલામાં બી સાચો છે. હવે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની જે ભાષા છે એ પાલી. તો બૌદ્ધ સાહિત્ય બૌદ્ધ પાલી. બૌદ્ધ પાલી તમારે યાદ રાખવા માટે બૌદ્ધ પાલી તમને યાદ રહેશે. તો બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી છે. દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો જે દ્રવિડ કુળ છે એની સૌથી પ્રાચીન ભાષાનું નામ તમિલ છે. શું છે? તમિલનાડુની તમિલ ભાષા જે છે એ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે. મુગલ કાળ દરમિયાન વિકસેલી ભાષા કઈ છે? તો જે મુગલ કાળ છે એ દરમિયાન જે ભાષા વિકસી હોય તો એનું નામ શું છે? તો ફારસી છે. શું છે? ફારસી છે. મધ્યકાળમાં ઉર્દૂ પણ જાણીતી છે, પણ એ ઉર્દૂનો ઓપ્શન નથી, તો રાજભાષા તરીકે ફારસી હતી મુગલ કાળમાં, એટલે કે જાણીતી ભાષા છે. તો પ્રાચીન કાળની પ્રારંભિક ભાષાનું નામ સંસ્કૃત, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા પાલી, દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા તમિલ, મુગલ કાળ દરમિયાન જે ભાષા વિકસી છે એનું નામ શું છે? ફારસી છે. એટલે કે આ રીતે આપણો એ જવાબ સાચો છે. કયો સાચો છે? એ. હવે 121 નંબરનો પ્રશ્ન છે, નીચેના વાક્યોને ભાષા વિકાસના કાળક્રમ મુજબ તમારે ગોઠવવાના છે. તો સૌપ્રથમ અતિ પ્રાચીન લિપિ હડપ્પા કાળની છે. પહેલું શું આવશે? સૌપ્રથમ અતિ પ્રાચીન લિપિ હડપ્પા કાળની છે. ત્યારબાદ પાણીની અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે એ રચ્યો, તો બીજા નંબરમાં આવશે. પછી ફારસી, ત્યારબાદ શું આવશે? તો દ્રવિડ કુળની તમિલ ભાષાનો વિકાસ થયો, તો ત્રીજા નંબરે આ આવશે. અને સૌથી છેલ્લે ફારસી ભાષા રાજદરબારની ભાષા બની. તો આ ઘટના ફારસી ભાષાની છે, સૌથી છેલ્લે બની. તો આ રીતે આપણા 1, 3, 4, 2 જવાબ સાચા છે. કયા કયા સાચા છે? તો 1, 3, 4, 2 છે સાચા છે. તો સૌ પ્રથમ જે છે એ અતિ પ્રાચીન લિપિ હડપ્પા કાળની છે, એટલે કે જમણીથી ડાબી બાજુ લખાતી, સાથે પાણીની અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ રચ્યો હતો. દ્રવિડ કુળની તમિલ ભાષાનો વિકાસ થયો. ફારસી ભાષા જે છે એ રાજદરબારની ભાષા બની, એટલે કે બી જવાબ સાચો છે. હવે 122 નંબરનો પ્રશ્ન છે, પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય શાના માટે જાણીતું છે?
તો જે ભારતીય સાહિત્ય છે એ તેની વિવિધતા અને વિશેષતા માટે જાણીતું છે. શાના માટે? વિવિધતા અને વિશેષતા માટે. સી જવાબ સાચો છે. 123માં કયા સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે? તો કયું એવું સાહિત્ય છે જેમાં કર્મકાંડો તો છે અથર્વવેદમાં, પણ જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર પણ છે? તો વેદાંગ, જે વેદના અંગો છે એમાં જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર એવા કુલ 6 અંગો હતા એ વેદાંગમાં જાણીતા છે, એટલે કે ડી જવાબ સાચો છે. 124 નંબરનો પ્રશ્ન છે, મધ્યકાલીન યુગના કયા કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે? તો પ્રારંભિક જે કન્નડ સાહિત્ય છે એના જાણીતા 3 કવિઓ ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો પંપા, પોના અને રના. શું નામ છે? પંપા, પોના અને રના. તો રના જે છે એમણે અજીત પુરાણ લખ્યું હતું. જે પંપા છે એમનું આદિ પુરાણ છે અને જે પોના છે એમનું શાંતિ પુરાણ છે. પોનાનું શું છે? શાંતિ પુરાણ છે. હવે 125 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિદ્યાધામ બિહારમાં આવેલું હતું? તો બિહારમાં જે વિદ્યાધામ યુનિવર્સિટી હતી, મહાવિદ્યાલય, તો એનું નામ શું હતું? તો બિહારમાં નાલંદા. નાલંદા ક્યાં આવેલું છે? બિહારમાં. નાલંદા ક્યાં હતું? બિહારમાં. નીચેના પૈકી કઈ વિદ્યાપીઠ ચીની મુસાફર યુઆન શ્વાંગે મુલાકાત લીધી હતી? તો કઈ વિદ્યાપીઠ છે એની ચીની મુસાફર જે યુઆન શાંગ છે એ આવ્યા હતા? તો યુઆન તશાંગ તરીકે પણ જાણીતા છે. તો નાલંદા. કોની? નાલંદા ક્યાં આવ્યું છે? બિહારમાં આવ્યું છે. હવે 127 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો ગ્રંથાલયવાળો વિસ્તાર હતો? તો કે પુસ્તકાલય ધર્મગંજ નામે આવેલું હતું. તો શું નામ છે? તો નીચેના પૈકી કઈ વિદ્યાપીઠમાં ધર્મગંજ નામનો જે ગ્રંથાલયવાળો વિસ્તાર છે એ આવેલો હતો? તો નાલંદા. નાલંદા ક્યાં છે? બિહારમાં છે. 128, પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર કયું હતું? તો જે ગાંધાર પ્રદેશ છે એની રાજધાનીનું શહેર કયું હતું? તક્ષશિલા. તો મહાવિદ્યાલય તક્ષશિલા ક્યાં હતી? ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેરનું કયું હતું? તક્ષશિલા. કયું હતું? તક્ષશિલા. બરાબર. હવે 129 નંબરનો પ્રશ્ન છે, કઈ વિદ્યાપીઠમાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદના જે પાઠો છે એ શીખ્યા હતા? તો તક્ષશિલામાં. તો ભગવાન બુદ્ધનો જે શિષ્ય હતો કોણ હતો? જીવક. તો જીવકે આયુર્વેદના પાઠ ક્યાં શીખ્યા હતા? તો તક્ષશિલામાં. એ જવાબ સાચો. તો ભગવાન બુદ્ધના શિષ્યનું નામ જીવક યાદ રાખજો. શાના પાઠ શીખ્યા? આયુર્વેદના. ક્યાં? તક્ષશિલામાં. તક્ષશિલા ક્યાં આવી છે? તો ગાંધારની રાજધાની તક્ષશિલામાં. બરાબર. ગાંધાર એ વખતે જે અફઘાનિસ્તાન છે ત્યાં હતું. બરાબર. 130 નંબરનો પ્રશ્ન છે, કઈ વિદ્યાપીઠમાં કૌશલના રાજા પ્રસન્નજીતે વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ, ચંદ્રગુપ્ત મૌર્ય અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય શિક્ષણ લીધું હોવાનું મનાય છે? તો ચારેય જણ જે છે એમણે શિક્ષણ ક્યાં લીધું હતું? તો તક્ષશિલામાં. ક્યાં આગળ લીધું હતું આ ચારેય જણ? તક્ષશિલામાં. તો કઈ વિદ્યાપીઠમાં કૌશલના રાજા પ્રસન્નજીત છે, વ્યાકરણ શાસ્ત્રી પાણિની છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે અને કૌટિલ્યના રચિતા જે અર્થશાસ્ત્રના રચિતા કૌટિલ્ય છે એમણે બધાએ તક્ષશિલામાં શિક્ષણ લીધું હતું. ક્યાં? તક્ષશિલામાં. બરાબર. હવે 131 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં કઈ વિદ્યાપીઠનું મહત્ત્વ ઘણું છે? તો બૌદ્ધ અને જૈન બંને માટે નાલંદા. કઈ છે? તો બૌદ્ધ અને જૈન બંને ધર્મની પરંપરામાં નાલંદા વિદ્યાપીઠ ખૂબ જાણીતી છે. 132 નંબરનો પ્રશ્ન છે, 5મી સદીમાં કયા રાજાએ નાલંદામાં વિહાર બંધાવ્યો હતો? તો જે કુમારગુપ્ત છે એમના દ્વારા બિહારમાં 5મી સદીમાં નાલંદામાં વિહાર બંધાવ્યો હતો. કુમારગુપ્ત ગુપ્ત વંશનો રાજા છે. બરાબર. કઈ સદીમાં? 5મી. કોણે? કુમારગુપ્તે. ક્યાં? તો કે નાલંદામાં. વિહાર શાના માટે છે? તો વિહાર નિવાસ રહેવા માટે છે, બૌદ્ધ અને જૈન સાધુ માટે. હવે 133 નંબરનો પ્રશ્ન છે, કઈ વિદ્યાપીઠમાં ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા? તો એ વિદ્યાપીઠનું નામ તમારે કહેવાનું છે. તો નાલંદા. શું નામ હતું? ધર્મગંજ. શું નામ હતું એ પુસ્તકાલયનું નામ? ધર્મગંજ હતું. ક્યાં છે? નાલંદામાં છે. નાલંદા ક્યાં છે? બિહારમાં છે. 134 નંબરનો પ્રશ્ન છે, નાલંદા વિદ્યાપીઠમાં કેટલા મોટા ખંડો હતા? 7. કેટલા મોટા ખંડ હતા? તો કે 7. નાલંદા વિદ્યાપીઠમાં વ્યાખ્યાન માટે કેટલા ખંડો હતા? તો વ્યાખ્યાન આપવા માટે જે ખંડ હતા એ 300 ખંડો હતા. કેટલા? 300. તો વ્યાખ્યાન આપવા માટે, લેક્ચર આપવા માટે 300 હતા. બરાબર.
અને કુલ 7 વિભાગ હતા. કેટલા? કઈ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું? સંગીત, ચિત્રકલા, આમ 64 વિષય. તો એ વિદ્યાપીઠનું નામ શું છે? તો જે તક્ષશિલા છે એમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. કેટલી? 64. તો બી જવાબ સાચો છે. 137 નંબરનો પ્રશ્ન. તક્ષશિલા વિદ્યાપીઠમાં એક શિક્ષકની પાસે લગભગ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા? તો તક્ષશિલામાં એક શિક્ષક પાસે 20 વિદ્યાર્થીઓ. અત્યારે ગુજરાત સરકાર જે છે એ એમનો રેશિયો 35નો અને 25નો છે. કેટલો છે? 35 અને 25. 25 હજુ લાગુ નથી કર્યું, 35 ચાલે છે. તો તક્ષશિલા વિદ્યાપીઠમાં એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ. કેટલા? 20. પછી તક્ષશિલા કઈ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ? તો તક્ષશિલામાં નાલંદા વિદ્યાપીઠમાં વ્યાખ્યાન માટે કેટલા ખંડ હતા? 300 ખંડ હતા. 138 નંબરનો પ્રશ્ન છે. કયા શહેરના રાજકુમારો તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષણ લેતા હતા? તો વારાણસી શહેર જે છે એના રાજકુમારો તક્ષશિલામાં શિક્ષણ લેતા હતા. હવે 139 નંબરનો પ્રશ્ન છે. 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો ફાહિયાન. જે 5મી સદીમાં કયા ચીની મુસાફર જે છે એમણે તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? ફાહિયાને. કોણે? ફાહિયાને. બરાબર. ત્યારબાદ યુઆન તશ્યાંગ આવે છે. હવે 140 નંબરનો પ્રશ્ન છે. ઉપનિષદ કાળમાં કઈ વિદ્યાપીઠ આર્ય સંસ્કૃતિને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી? તો નાલંદા જે છે એ બૌદ્ધ અને જૈન માટે હતી. હવે અહીંયા આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી. તો વારાણસી કાશી. શું નામ છે? વારાણસી કાશી જે છે એ આર્ય સંસ્કૃતિને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી. હજુ પણ વારાણસી કાશીમાં પંડિતો સંસ્કૃત શીખવા માટે જાય છે. 141 નંબરનો પ્રશ્ન છે. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ કઈ વિદ્યાપીઠમાં હોવાનો ઉલ્લેખ મળે છે? તો વારાણસીમાં જે મહર્ષિ વેદવ્યાસ છે એમનો આશ્રમ હોવાની વાત મળે છે. તો વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી વિદ્યાપીઠમાં છે. 142 નંબરનો પ્રશ્ન છે. ભગવાન બુદ્ધે પોતાના મતનો પ્રચાર અને પ્રસાર માટે કયા શહેર પર પસંદગી ઉતારી હતી? તો જે વારાણસી કાશી છે એમાં ભગવાન બુદ્ધે પોતાનો જે પ્રચાર પ્રસાર છે અહીંથી ચાલુ કર્યું. તો વારાણસી શહેર. કયું? વારાણસી. બરાબર. વલભી ગુજરાતમાં છે, જયપુર રાજસ્થાનમાં છે, અમૃતસર પંજાબમાં છે. વલભી જે વારાણસી કાશી છે ઉત્તર પ્રદેશમાં છે. 143 નંબરનો પ્રશ્ન છે. ચૈતન્ય મહાપ્રભુને પુષ્ટિ માર્ગના જે પ્રવર્તક વલ્ભાચાર્ય છે, પુષ્ટિ માર્ગ વારંવાર પૂછાય છે, આના પ્રવર્તક કોણ હતા? વલ્ભાચાર્ય હતા. તો પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા કયા શહેરમાં જ મેળવી હતી? તો જે વૈષ્ણવ સંપ્રદાય છે એ વારાણસી. ટૂંકમાં આર્ય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ જે છે એ વારાણસી કાશીમાં ખૂબ જાણીતું કામ ત્યાં થયું છે. એટલે કે એ જવાબ સાચો છે. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાની તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે ક્યાં જવું પડ્યું હતું? તો પોતે પણ વારાણસી કાશીમાં ગયા હતા. શંકરાચાર્ય ક્યાં ગયા હતા? વારાણસી કાશીમાં. 145 કયા સમ્રાટના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ જે છે પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો? તો અશોક. તો કયા સમ્રાટનો આશ્રય જે છે એના લીધે વારાણસીનો જે સારનાથ મઠ છે એ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો? તો અશોકના. તો સમ્રાટ અશોક. બરાબર. સી જવાબ સાચો છે. કુમાર ગુપ્તે નાલંદામાં કામગીરી કરેલી. એટલે કે ઘણા બધા સ્થાપત્યો ઊભા કર્યા હતા. 146 નંબરનો પ્રશ્ન છે. પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતી? તો આ પ્રશ્ન ગઈ સાલની કોન્સ્ટેબલમાં પૂછાયો હતો અને જીપીએસસી છે, પ્રોફેસરની પરીક્ષાઓ છે, ટાટ છે, એમાં તો વારંવાર પૂછાય છે. તો પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતી? તો જે વલ્લભી વિદ્યાપીઠ છે એ ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠ જે છે તે હિનયાન પંથનું, બૌદ્ધ ધર્મના હિનયાન મહાયાન આમ પંથ છે. તો હિનયાન જે પંથ છે એની વલ્લભી વિદ્યાપીઠ છે, કેન્દ્ર હતી હિનયાન. કયું સૌથી જૂનો પંથ કયો છે? હિનયાન છે. 147 નંબરનો પ્રશ્ન છે. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા? તો સ્થિરમતી ને ગુણમતી છે એમણે વલ્લભી વિદ્યાપીઠમાં કામ કર્યું હતું. કઈ વિદ્યાપીઠ? વલ્લભી. તો સ્થિરમતી ને ગુણમતી. બરાબર. એ જવાબ સાચો. 148 નંબરનો પ્રશ્ન છે. કયા ચીની પ્રવાસીએ નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા
નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તો ઈત્સિંગ, જે ઈત્સિંગ કરીને ચીની પ્રવાસી હતો, એણે નોંધ્યું કે જે વલ્લભી એ પૂર્વ ભારતની છે, ગુજરાતમાં હતી એટલે પૂર્વ, હા વલ્લભી પશ્ચિમમાં, ગુજરાતમાં હતી એટલે પશ્ચિમ દિશામાં, અને જે પૂર્વ ભારતની જાણીતી સંસ્થા નાલંદા છે એની સાથે સ્પર્ધા કરતી હતી. તો કોણે આવું નોંધ્યું છે? ઈત્સિંગે. કોણે? ઈત્સિંગે. ફાહિયાન ક્યાં આવ્યો હતો? તો તક્ષશિલામાં. હવે 149 નંબરનો પ્રશ્ન છે, કયું શહેર રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર બંને હતું? તો જે વલ્લભી છે એ રાજધાની હતી અને આંતરરાષ્ટ્રીય બંદર છે એ પણ હતું. તો કે વલ્લભી બંને હતું. શું હતું? રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર. હવે 150 નંબરનો પ્રશ્ન છે, આ જાણીતી વિદ્યાપીઠ હતી ને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. તો આ વિદ્યાપીઠ કઈ છે? તો વલ્લભી. કઈ વિદ્યાપીઠ છે? વલ્લભી. ભારતમાં નહીં પણ વિશ્વમાં પ્રખ્યાત હતી. તો એ કઈ છે? તો કે વલ્લભી છે. તો આ રીતે આપણે અહીં પ્રશ્નોની ચર્ચા છે. તો આપણી એક્ઝામ સાથી ચેનલ છે, અહીં તમે ઘણા બધા પ્લેલિસ્ટ બધું જોઈશો તો તમને ઘણા બધા વિડીયો જે છે તમારા ઉપયોગી વિડીયો છે એ તમને મળી જશે. તો એક્ઝામ સાથી ચેનલ છે એની મુલાકાત એક વખત અચૂક લઈ લેજો, અને એનું જે પ્લેલિસ્ટ છે ત્યાં તમે મુલાકાત લેશો તો તમારે પોલીસ કોન્સ્ટેબલ છે, ટાટની પરીક્ષા છે, ટાટનું મનોવિજ્ઞાન છે, એવા ઘણા બધા વિષયો છે તમને મળી જશે. તો અચૂક એક વખત મુલાકાત લઈ લેજો અને તમારી જે તૈયારી છે સમગ્રલક્ષી તૈયાર થશે. તો આ ટાટ 1 એક્ઝામ છે, કોન્સ્ટેબલ છે, એ બધા માટે અહીં ઉપયોગી લેક્ચર તમે છે જોવા માંગતા હો તો જોઈ શકો છો. ટાટ માટે લગભગ 80 વિડીયો છે. તમારે ઇતિહાસ છે, ભૂગોળ છે, સામાજિક વિજ્ઞાન છે, એ ટાટના વિદ્યાર્થીઓ બીજે ક્યાંય તૈયારી કરવા નહીં જવું પડે એ રીતે 80 લેક્ચર આપેલા છે. હવે ટેટ 1, 2ના મનોવિજ્ઞાનના જોવા માંગતા હો તો પણ તમે અહીંથી જોઈ શકો છો. પોલીસ કોન્સ્ટેબલ માટે 10મો વિડીયો છે આપણે સ્પેશિયલ, અને બીજા 30 વિડીયો GCERT આધારિત આપણે બનાવવાનું ચાલુ છે. તો આ રીતે જે આપણું લેક્ચર સિરીઝ છે બધું તમે અહીંથી તમને મળી રહેશે. તો અચૂક જોઈ લેજો. સાથે બીજી પણ માહિતી તમારે જોઈતી હોય તો પણ તમને મળી રહેશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.